મારો ભાઈબંધ છે વિઠ્ઠલ હમણાં મારી પાસે મને કે નવતાત ભાઈ મારા લદન તલવા છે. મેં તું તારા લદન નો થાય. મને કે કેમ? મેં કીધું તું તોતડો છો. મને કે તોતલો હોત ધીલુભાઈ અંબાણીનો તોતલો. મેં કીધું એનું થાય તારું નો થાય. મને કે મારા લદન તલવા હોય તું તલું. મેં કીધું તારે લગ્ન કરવા હોય ને તો તારે બોલવાનું નહીં. મને કે બોલવું નહીં તો તું તલું. મેં કીધું ગીત ગાવાના. મને કે હા ગીત ગાતા લ્યો. મને કે તો ચાલો કન્યા જોવા લઈ જાઓ. મેં કીધું નવસારીમાં કન્યા છે પણ જો બોલતો નહીં ગીત ગાવાનું. મને કે કાંઈ વાંધો નહીં, નહીં બોલું. થતું હોય તો નહીં બોલું. દીદાસ 35 વર્ષે માલું થતું હોય તો નહીં બોલું. હું બરાબર નવસારી લઈ ગયો. કન્યા આવી. હવે સ્ટીલની રકેબી આપી. આખી રકેબી સ્ટીલની ભરી દીધી. એટલે વિઠ્ઠલના ટેરવા દાજ્યા. એટલે વિઠ્ઠલે શરૂઆત કરી ડરમ લાડે માન ડલમ લાડે લટે બી માતા માન ડલમ લાડે ડલમ લાડે માન ડલમ લાડે લટે બી માતા માન ડલમ લાડે. ત્યાં કન્યા સામે શરૂઆત કરી. હાથમાં છે રટે બીને એમાં છે ટી. ઓ મારા વિઠ્ઠલ તું ફૂટ મારી પી ફૂટમાં આનંદ કરવો ભાઈ. આનંદ થી મોટા મોટી કોઈ વસ્તુ છે નહીં. હું મારો છોકરો શોલે પિક્ચર જોતો આખું પિક્ચર જોઈ લીધું ને. મારો છોકરો હોઈ ગયો ને પછી મેં મારી ઘરવાળીને કીધું મેં તારે ઓ છામિયા जरा नाच गान हमको भी दिखाई दो. ત્યાં મારો છોકરો ગોદડું ઊંચું કરીને બોલ્યો અરે ઓ બસંતી એ કુત્તે કે સામને મત નાચના. આ તો આ બધા 21મી સદીના છોકરા છે ભાઈ. આ બધા વોટ્સઅપ જનરેશનના છે. હમણાં મારી બાજુમાં એક ભાઈ આખો દી મહાભારત જોયા કરે. આખો દી મારા મહાભારત જોયા કરે. હમણાં હું એના ઘરે ગયો ને તો એ છોકરાના મગજમાં મહાભારત કરી ગયું. બોલો મને કે આવો કાકાશ્રી આવો. મહાભારત અડી ગયું કીધું. મેં કીધું ક્યાં તાર પપ્પા? મને કે કાકાશ્રી પિતાશ્રી તો હસ્તિનાપુર ગયા છે. મેં કીધું સુરતમાં હસ્તિનાપુર કાઢ્યું ક્યાંથી? મેં તાર મમ્મી ક્યાં છે? મને કે કાકાશ્રી માતુશ્રી તો કોપ ભવનમાં છે. હું હાલતો થયો. મને કે કાકાશ્રી પિતાશ્રી આવે તો શું સંદેશો આપવાનો છે? મેં કીધું કેજે શકુની આવ્યો તો ટીવી નો હપ્તો લેવા. બીજું શું કેવું સાહેબ? પ્રકાર પ્રકારના માણસો જોવા મળે સાહેબ. પ્રકાર પ્રકારના માણસો. કેટલી પ્રકારના માણસો તમને જોવા મળે સાહેબ. આખા વર્લ્ડની અંદર ફરો તો તમને કેટલી પ્રકારના માણસો જોવા મળે. આ કેમેરાવાળા ભાઈને વિનંતી કરીશ અને તમને બધાને વિનંતી કરીશ કે હું એટલી પ્રકારના માણસો બોલીશ જ્યાં સુધી તમે બધાય બી હાથ ઊંચા કરીને તાળી નહીં પાડો ત્યાં સુધી એક ધારો હું બોલ્યા રાખીશ. અમારા પ્રફુલભાઈ દવે લખે છે કે કેટલી પ્રકારના માણસો તમને જોવા મળે. જેમાં અવલચંડા અકલમઠા અદેખા અકર્મી આપડાયા ઓસિયાળા ઉતાવળા આગાપાસી એકલપંડિયા ઓટીવાળ કજિયાખોર કદરૂપા કરમીણા કવાજી કસબી કપટીન કપાતર કકડાટેન કામીન કાળમુકાન કાવત્રાખોને કાંડાબળિયાન કમજાતને કાબાન કબાડાન અતકચરા નજળ આવછો નટકચાળા ખટપટિયાન ખોંદાન ખાવતરાન ખટવાજાન ખુંદલને ખેલાડીન ખેલદિલીન ખોચરાન ખુવાર ગરજુન ગપચપિયા ગપીદાસને ગણતરીબાજને ગળે પડુન ગંદાન ગંજરીન ગાંડાન ગોલાન ગોબરાન ગમાનને ગુણ ગઈ ગભરૂન ગુલાટમાને ગાલાવલીન નાનીન ઘરરખાન ઘરમુલાન ગમનીન ઘરઘુસલાન ઘરફાડુન ગેલાન ગેલાગરાન ઘોંઘાટિયા ઘૂષણખોરને ચતુરને ચહકેલને જબરાકને ચોવટિયાન ચીસરાન જબરાન જબરોશીલાન જોશીલાન જીણાન થરેલને ઠાવકા ठंडा डंपाशा डाकुन डरपोक डफोण तमोगुणी तुरंगीन तुकाबाद दयाळुन दरियादिल दातन दानसोन दुखिया दिल दगड़न दोरंगा दोड्डा धंधादारी धमालिया धोकाबंदी दाळपड़ो धुतारा धर्मनी धुलधरा धीरजवान नवरा नखोदिया नमाला निधन निस्वार्थी निजानंदी निष्ठुर निमोही परोपकारी परिश्रमी पराधीन पहुंचेला पंचायत पाणियारा पांगड़ा पूछाती पहुंची प्रेमाल ने पागल फरतिया ने पहुंची पतंदीवाल ने फाका फालतून फुलनसी बहादुर ने बकबकट बटक बोलान बचरवाल बहुरंगान बेदरकार बिचारान बोतलान बायलान बिकरान बोलकणा बळवाखो ने बुद्धिशाળી ભડવીને ભૂંડાન ભમરાન મરણિયાન મસ્તિકોને મફતિયાન મનમોજી મતલબીન મીંડા બોલા મિંજરાન મારફાળું માયરું માખણિયાન મરકણાન મૂર્ખાન મરદને રમૂજી રમતિયાને રસિક રાજકાણી રિસાળો રોનકી રોતી રૂડા રેડિયાર સુમને સુખિયા સ્વતને સંસ્કારી સાધકને સાચા બોલા શરીરને સ્વાર્થી હરામખોરને હડકાય હલકટને હરક ગેલા હરક પદુડ આજે જવાબી હોશિયાર હસમુખા લુચા લફંગા લોભિયા લબાડ લાકેસી લંપટ લોણરામી વેવલા વિવેકી વાયડા વંટેલ વાડડાયા વિકરાળ વેપારી અને વેધુ એટલી પ્રકારના માણસો સાહેબ તમને આખા વિશ્વમાં જોવા મળે. જેણે જેણે તાળી પાડી એને મારો કાળિયો ઠાકર હો વરના કરે નો પાડી એને 200 વરના કરે. મારા બાપનું હું જાણ. महको तो ऐसे महको कि बाहरों को होश आ जाए और तालियां बजाओ तो ऐसे बजाओ कलाकारों को जोश आ जाए साहब. મારી તાળી છે એ અમને જીવાડે છે સાહેબ. તમારે તાળી જ પાડવાની, બીજું કાંઈ કરવાનું નથી. બાકીની મહેનત અમે અહીંથી કરીએ છીએ સાહેબ. અને અમારો એક જ પ્રયાસ હોય કે તમને આનંદ કરાવવાનો સાહેબ. કારણ કે જે હસતો માણા હોય ને એ કોઈ દિવસ એના દિલમાં કોઈ કપટ રહેતી નથી સાહેબ. કારણ કે એ જો આપકે હસી ચહેરે હે મેરે તસ્બીહ के दाने है, ये जो आपके हंसी चेहरे है मेरे तस्बीह के दाने है, निगाहें फेर लेता हूँ इबादत हो जाती है. તમારા મોઢા જોઈ લઈને
ઇબાદત થઈ જાય સાહેબ. હમણાં એક જણો મારી પાસે મને કે નવસાદભાઈ ઇનોવામાં 40 જણાને બેહાર્યા. મેં કીધું નો બે. મને કે બેહાર્યા. મેં કીધું નો બે. મને કે 1000 ની શરત મારી. મેં કીધું 1000 ની શરત લાગી ગઈ. બોલ ઇનોવામાં 40 જણા નો બે. મન કે બેહાર્યા હોય તો. મેં કીધું નો બે. મન કે બેહાર્યા. મેં કેવી રીતના? મન કે વારા ફરતી. તો મેં કીધું 800 બે સાળીની શું કરશો? હવે વાત ઉપર ધ્યાન આપજો. જે મારે તમને વાત કેવી છે, બરાબર હાઈવે ઉપર નેનો ગાડી જાય, એક્સપ્રેસ વે ઉપર, વડોદરાથી અમદાવાદ એક્સપ્રેસ વે ઉપર નેનો ગાડી જાય, અને બરાબર નેનો ગાડી બંધ પડી સાહેબ, અને બરાબર બાજુમાંથી ઓડી વાળો નીકળ્યો, ઓડી ઊભી રાખી અને એને પૂછ્યું ભાઈ શું થયું? એ કે ભાઈ મારી નેનો બંધ પડી ગઈ. કાંઈ વાંધો નહીં, મારી ઓડીની વાહે તારી નેનો બાંધી દે, તને અમદાવાદ સુધી પુગાડી દઈશ. એટલે બરાબર એમ કહેવાય ઓડીની વાહે નેનો બાંધી અને બરાબર બંધાઈ ગયા. પછી નેનો વાળાએ બે હાથ જોડીને કીધું કે ઓડી વાળા ભાઈ તમારી ઓડી ગાડી જરાક લીવર આપો એટલે 150 ઉપર પૂગી જાય. મારી નેનો ગાડી છે એટલે તમે છે ને ધીમે હકાવજો. એટલે ઓલો ઓડી વાળો કે ભાઈ તમે ટેન્શન લ્યો માં, હું કદાચ ફાસ હકાવતો હોય ને અને કદાચ મારથી ફાસ હલાઈ જાય ને તો તમે વાંથી ડીપર મારજો એટલે હું ધીમી પાડી દઈશ. અને બરાબર એક્સપ્રેસ વે ઉપર એમ કે ઓડી જાતી હતી, વાંહે નેનો બાંધેલી, અને બરાબર જાતા તેમાં બાજુમાંથી BMW વાળો 140 ની સ્પીડમાં આગળ થયો અને ઓડી વાળાનો મગજ હલ્યો. મારી સાઈડ કાપીને જાશો એ કે, અને લીવર ઉપર પગ મૂક્યું પણ એ ભૂલી ગયો કે વાંહે નેનો બાંધીશ. જાય બરનાટી માર્યો. એમાં એક પોલીસ વાળા સાહેબ ઉભા હતા, એને કંટ્રોલ રૂમમાં ફોન કર્યો, હલો સાહેબ ગજબ થઈ ગયો ગજબ, BMW 150 માં જાય. કંટ્રોલ રૂમમાંથી સાહેબ કે જાય જાય, એના રૂપિયા એવા હોય, રોડ એવા હોય એટલે જાય. અરે સાહેબ એમ નહીં, ઓડી ગાડી 130 માં જાય. ઓલા મોટા સાહેબ કે જાય જાય ભાઈ, એના રૂપિયા એવા હોય ને જાય. ત્યારે આ સાહેબે કીધું કે એની વાત નથી કરતો સાહેબ, આ બેની સાઈડ કાપવા હાટુ નેનો વાળો ડીપર મારે ડીપર. હવે એને ખબર નેનો વાળો કોમામાં આવી ગયો છે, એમ કોમામાં આવી ગયો. બોલો નેનો વાળો વારા ઘણી આપણો પાડોશી દેશ એમ કીધા કરે છે કે અમે ભારત દેશમાં બોમ્બ ફોડશું, ભારત દેશમાં બોમ્બ ફોડશું. તો અમે હું લગ્નમાં ફોડવા રાખ્યા ઠોકશું અહીંથી ભાઈ, અમારી પાસે છે. એના દેશમાં જેટલું તેલ ખવાતું નથી ને સાહેબ, એના કરતા વધારે તો અમે દર શનિવારે હનુમાન દાદાને ચડાવી દઈએ છીએ, એટલો અમારો ભારત દેશ સદ્ધર છે સાહેબ. અને એનાથી આગળ એક વાત કહી દઉં સાહેબ, આ બધા અહીંયા પુરુષો બેઠા છે, બધા બહેનો બેઠા છે. આપણે નવરાત્રીની અંદર ગરબા ગાઈ છે, ત્યારે આપણે ગરબો ગાઈ છે. તમે બધા મારી યારે ગાજો તો મને ખબર પડે કે તમારો અવાજ કેવો છે. બધા મારી યારે ગાજો. આપણે ગરબો ગાઈ છે, પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, પાવાગઢ વાળી મને દર્શન દે, દર્શન દે, નહીં તો મારી પાવલી પાછી દે. આપણે ગુજરાતીઓ એવા છે કે જો માતાજી દર્શન ન દે તો એની પાસેથી પાવલી પાછી લઈ લઈ. ઈ ગુજરાતી મૂળના કુળના વડાપ્રધાન પાસેથી આ પાકિસ્તાન ને કાશ્મીર જોતું જ મળે. હવે અહીંયા કોઈ સીટ નથી દેતું બસમાં, સીટ ને તને કાશ્મીર આપી દે એમ. અમે ગુજરાતીઓ છે ભાઈ, ભૂકા કાઢી નાખીએ અમે તો ભાઈ. ભારત દેશ તો ભારત દેશ છે. આ ભાઈ ઉભા છે ને મહેસાણાના જ છે, અમારા પટેલ છે આ ભાઈ. એ મને હું એને મેં કીધું ભાઈ મારે છે ને અમદાવાદમાં, મેં કીધું મારો ટિકિટ શો છે, એલિસ બ્રિજમાં હોલ છે ને આવજો તમે. મને કે તને સાંભળવા કોણ પૈસા ખર્ચે ભાઈ? મને કે અરે મેં કીધું પૈસા નથી ખર્ચવાના, મારી હારે આવજે. મને કે મારું માથું દુખે ભાઈ. એ નો આવ્યા અને બરાબર હું પ્રોગ્રામના સમયે ત્યાં ગયો ને તો હોલની બહાર ટિકિટમાં લાઈન હતી, લાઈનમાં ભાઈ ટિકિટ લેવા ઉભા. મેં કીધું કાં તમારે તો નહોતું આવું ને? મને કે આવું તો પડે ને, તમને સાંભળવા જીવનનો લાવો છે. આવ્યા હો. પછી તમે અમિતાભ બચ્ચનનું પિક્ચર જોતા હોય ભાઈ, સલમાન ખાનનું જોતા હોય, સલમાન ખાન અમિતાભ બચ્ચન સ્ક્રીન ઉપર ઊભો હોય અને તમે બરાબર ઊભા થઈને વૈયા જાઓ ને, સલમાન ખાનને કાંઈ ફરક ન પડે. શું કામ? એણે પિક્ચર બનાવીને તરત રૂપિયા લઈ લીધા હોય. અહીંયા અમારા પુરસ્કારમાં અસર પડે ભાઈ. આનંદ કરાવવા માટે એવા જ અહીંયા વડીલો બેઠા છે. ઘણા વડીલો એમ કહેતા, અમુક વડીલો એમ કહેતા અમારા સમયમાં અમે 5 રૂપિયામાં કેટલું બધું લઈ આવતા, પણ તમારા સમયમાં સીસીટીવી કેમેરા નહોતા. અડધું તો આમનામ લઈ આવતા. અરે ઘરે કામવાળી આવે છે, કામવાળી, એનું નામ ગોરી છે ભાઈ, ગોરી. પણ ધરમ કસમથી ક્યારેક તમે આવજો, તમને બતાવી. એટલી કાળી કાળી છે, એટલી કાળી છે, અંધારામાં ભાળી જાય ને તો બીક લાગે, કાનની બુટી તૂટલી એવી કાળી. મેં મારી ઘરવાળીને કીધું, મેં તું કામવાળી તો જરા ખારી રાખ. મને કે આ બરાબર છે, સંસ્કાર જળવાઈ રહે. કીધું આમાં થોડા સંસ્કાર હોય કે
અને હું આ બધા પુરુષોને વિનંતી કરું છું, તમારા ઘરે કામવાળી ન આવી હોય ત્યારે તમારી ઘરવાળીને તમારે વતાવવાની નહીં. આ બેનો એટલા બધા ગરમ હોય, એટલા બધા ગરમ હોય, અને એમાંય જો બેનો પોતું મારતા હોય ને, અને ત્યારે જો કદાચ પુરુષ આવી ગયો હોય ને ઘરમાં, અને પુરુષ જે હાલતો હોય ને એ કેમ હાલતો હોય ખબર છે? આપણને એમ થાય બોમ્બ પાથરા છે આમ બે જાય. હમણાં અમારા સુરતમાં એક બેન પોતું મારતા હતા ને, એનો ઘરવાળો બૂટ હોતો ઘરમાં આવ્યો. બૂટ હોતો ઘરમાં આવ્યો ને તો બરાબર એનો ઘરવાળો બૂટ હોતો ઘરમાં આવ્યો એટલે આ બેન નો મગજ ગયો. બેને રિવોલ્વર કાઢીને ભાઈને 3 ગોળી મારી દીધી, ધાર ધાર ધાર. એનો ઘરવાળો ન્યાન મરી ગયો. એ લોહી શેરીનું બહાર પૂગ્યું. એટલે મેં પોલીસમાં ફોન કર્યો, જમાદાર સાહેબ આવ્યા, મેં આખી વાત કરી. ત્યાં ઉપરથી પીએસઆઈ સાહેબનો ફોન આવ્યો. શું થયું? અરે મેં કીધું એક બેન પોતું મારતા હતા અને એનો ઘરવાળો બૂટ હોતો ઘરમાં આવ્યો ને તો બેને ગોળી મારી દીધી, ભાઈ મરી ગયો. એટલે પીએસઆઈ સાહેબ જમાદાર સાહેબને કે એને ગિરફ્તાર કરી લ્યો. જમાદાર સાહેબ કે ગિરફ્તાર તો કરી લે, પણ 10 મિનિટ ખમો, હજી પોતું ભીનું છે. ઘરવાળાને 3 ધરબી દીધા, અમને 4 ધરબી દે. આનો ભરોસો થોડો કરાય. હમણાં એક દાદા મેડિકલ સ્ટોરમાં ગયા. મેડિકલ સ્ટોરમાં જઈને કે 500 ગ્રામ ફાફડા, 500 ગ્રામ જલેબી પાર્સલ કરી દો. ઓલો મેડિકલ વાળો કે દાદા ફરસાની દુકાન નથી, મેડિકલ સ્ટોર છે, આગળ જાઓ. બીજે દિવસ સવારના પરમાં પાછા દાદા ગયા, 500 ગ્રામ ફાફડા, 500 ગ્રામ જલેબી પાર્સલ કરી દો. ઓલો મેડિકલ વાળો કે દાદા હું કામ લોહી પીવો છો? આ મેડિકલ સ્ટોર છે, ફરસાની દુકાન નથી, આગળ જાઓ. ત્રીજા દિવસે પાછા દાદા ગયા, 500 ગ્રામ ફાફડા, 500 ગ્રામ જલેબી પાર્સલ કરી દો. અન મેડિકલ વાળાનો મગજ ગયો કે જો હવે કાલ આવ્યો ને તો બંદૂક કે દઈશ. ચોથે દિવસે દાદા પાછા આવ્યા, બંદૂક છે? બંદૂક. મેડિકલ વાળો કે નથી. તો 500 ગ્રામ ફાફડા, 500 ગ્રામ જલેબી પાર્સલ કરી દે. અમુક અમુક એટલા લોભિયા હોય સાહેબ, એટલા લોભિયા. અમારી સોસાયટીમાં એક ભાઈ રોજ 5000 નું દાન કરતા. ભાઈ રોજ 5000 નું દાન કરે. એમાં બીમાર પડ્યા, દવાખાને દાખલ કર્યા અને 8 બોટલ લોહી ચડાવ્યું. લોહી ચડાવ્યા પછી ભાઈ હાજા થયા, ઘરે આવ્યા. પછી 5000 નું દાન ન કરતા, 50 રૂપિયાનું દાન કરે. એટલે મેં ભાઈને પૂછ્યું, મેં તમે રોજ 5000 નું દાન કરતા અને હવે 50 રૂપિયાનું કેમ દાન મીંડા કરવા? મને કે લોહી લોભિયાનું આવી ગયું. કારણ કે પ્રિય બોલવું સજનતા દાતારી સુરપન થેતા અભ્યાસે ના મિલે. એ તો બિના કૃપા ભગવાન. સાહેબ ભગવાનની કૃપા હોય ને તો તમે હારું બોલી શકો અને કોકને દઈ શકો, બાકી હારું બોલાતું નથી. ભાઈ હમણાં મારે બંગલો લેવાનો હતો ને તો મેં 9મા માળમાં ફ્લેટ જોવા ગયા. હવે ફ્લેટ જોવા ગયા ને તો મેં કીધું આપણે એકાદો હારો ફ્લેટ સુરતમાં લઈ લઈ. તો અમે ફ્લેટ જોવા ગયા ને તો 9મા માળે ફ્લેટ જોતા હતા. તો અમારા એક ડોશીમાં હતા ને, એને બારી ખોલી અને વાહે જોઈને તો વાહેથી ધુવાડા નીકળતા હતા. એટલે ગઢા માણસનો સ્વભાવ છે, પૂછે બહુ. એટલે એને દલાલને પૂછ્યું, હે ભાઈ આ વાહે ધુવાડા નીકળે એ શું છે? એટલે ઓલો દલાલ બોલ્યો, ડોશીમાં ઈ શમશાન છે, તમારે આઘું જવું નહીં. મેં માર્યો દલાલ લે. વડીલો બેઠા જો આ બધા અમુક માતાઓ બેઠા. મારી બાજુમાં એક ડોશી મારે, રોજ મને 5 બદામ ને 5 કાજુ આપે, હું તો ખાઈ જાઉં. 5 બદામ ને 5 કાજુ રોજ આપે, હું તો ખાઈ જાઉં. એક દી મેં ડોશીમાં તમે ખાતા હો તો દીકરા મન કે મારા મોઢામાં દાંત નહીં ને, 2 કલાકે કે મોઢામાં સગળું છું, પોચું પડી જાય પછી તને આપી દઉં છું. ખબર પડી મને એઠું ટપકાવતું. અને ગમે એના સોસાયટીમાં લગ્ન હોય ને ડોશીમાં મારા ગાલ પકડે, મને કે દીકરા હવે તારો વારો. મેં કીધું મારા લગ્ન થઈ ગયા છે. વળી ગમે એના લગ્ન હોય ને તો મારા ડોશીમાં ગાલ પકડે, મને કે બેટા હવે તારો વારો. હું તો એવો કંટાળ્યો ને, મેં કીધું ડોશીમાં નું કરવું હું. એમાં અમારી સોસાયટીમાં એક દાદા ગુજરી ગયા. અન ડોશીમાં ત્યાં આવ્યા લાકડીને ટેકે. મેં જઈને ડોશીમાં ગાલ પકડ્યા, મેં માડી હવે તમારો વારો. તેદુના ડોશીમાં સોસાયટીમાં આવતા બંધ થઈ ગયા કે અહીંયા હું સોસાયટીમાં આવે કે. પણ સાહેબ તમે આનંદ કરો છો ને, આ આનંદ તમે તો જ કરી શકો, તમારી અંદર આનંદ હોય સાહેબ. અને આવો આનંદ સમર્પણ ગ્રુપ કરાવે છે ને એટલે હું બધાને વિનંતી કરું છું કે આનંદ કરી લેવો સાહેબ. કારણ કે તમે આનંદ નહીં કરો ને તો આ જિંદગી વહી જાય, ફરીવાર તમને આ જિંદગી મળવાની નથી સાહેબ. એક 80 વર્ષના ડોશીમાં અને બરાબર બસ સ્ટેન્ડની અંદર જઈ અને હાથ ઊંચો કર્યો અને બરાબર એમ કે ઓલવો બસ ઊભી રહી, 40 સીટની બસ ઊભી હતી અને એમાં ડોશીમાં ચડ્યા. 40 સીટ ભરેલી હતી, એકય સીટ ખાલી નહોતી. અને ડોશીમાં આમ કહીને આમ નેજવું કર્યું. કોઈએ એમ ન કીધું કે ડોશીમાં અહીં બેસી જાઓ. અને ડોશીમાં નિમાણા થઈ અને ડ્રાઈવર પાસે આવીને બેઠા ને, અને ત્યારે ડ્રાઈવરે કીધું કે માડી તમને કોઈ જગ્યા ન આપી. અને ત્યારે ડોશીમાં કીધું કે યહાં પે સબ હમ સફર હે, કોઈ હમદર્દ નહીં હે સાહેબ, સબ હમ સફર હે. એટલું કીધું ને ડ્રાઈવરને દઈ આવી ગઈ કે મારી બોનેટ ઉપર ગાડલી નાખી દઉં, પગમાં શેકાઈ થાય.
બરાબર બોનેટ ઉપર ગાટલી નાખી દીધી, ડોશીમાં બેહી ગયા, બસ હાલતી થઈ. 15 કિલોમીટર બસ હાલીને એક 20 વર્ષની છોકરી જીન્સનું પેન્ટ ને ટી શર્ટ પહેરી અને જેવી બસમાં ચડીને બસમાંથી 18 જણા બોલે, હે મેડમ અહીં આવી જાઓ, 2 માં 3 બેસું. છોકરી ખાનદાન ઘરની હતી, બેઠી નહીં. અને ત્યારે ડોશીમાએ કીધું, બેટા અત્યારે જગ્યા આપે છે ને તો બેહી જા, 40 વર્ષ પછી તારે બોનેટ ઉપર બેહવાનો વારો છે સાહેબ. એમ જિંદગી મળી છે તો આનંદ કરી લેવો. મારો કવિ લખે છે કે જિંદગાની નાની એવી નાની સી કહાની કહીએ સંત મહાગ નાની, આ તો ફાની તો થવાની. વર્ષોની જિંદગાની અડધી ઊંઘમાં જવાની, બાકી રહેવાની કથની કહેવાની. બાળપણની નાદાની તોફાનમાં ખપ્પાની, ત્યાં છાનુમુની જુવાની આવવાની, પછી નાચવાની કૂદવાની, પાંદાની ફૂલદાની, અત્તરોની મહેક મહેકવાની, અને જુવાની જાવાની, અને જાતા જાતા લાત મારવાની ને કહેવાની કે હું પાછી નથી આવવાની. પછી અરીસામાં જોતા જોતા બાપ દાદાની નિશાની દેખાવાની, વાળે સફેદી આવવાની, આંખે ના દેખાવાની, કાને ના સાંભળવાની, દાંત પડવાની, પગે ના ચાલવાની, લાકડીના ટેકે રહેવાની. ત્યારે દીકરાની વહુને ઘરે લેવાની, હોશ વધવાની. આનું નામ જિંદગાની છે. ચિઠ્ઠી ફાટશે ઉપર વાળાની, તારે વેળા થશે જવાની. હગાવાલા ભેળા મળીને ચમચી પાણી પાવાની, લોટ પાણીનો લાડવો મૂકશે, જરૂર હશે નહીં તારે ખાવાની. બધાય ભેળા મળીને કરશે ઉતાવળ કાઢી જવાની. લાકડા ભેગો બાળી દેશે, રાખ તારી ઉડી જવાની. મુઠ્ઠી હાટ કરીને હાલતા થશે, બધાયને ઉતાવળ હશે નાવાની. અરે 12 દિવસની મોકાણ કરી પછી મિષ્ટાન ખાવાની. આ સ્વાર્થની સગી દુનિયા છે સાહેબ. ઘડીકમાં ભૂલી જવાની, ઘડીકમાં ભૂલી જવાની, ઘડીકમાં ભૂલી જવાની સાહેબ. એક બે વાત કહી દઉં, વધારે હું બહેનોની વાત નથી કરતો. એનું કારણ છે કે મને બહેનોની વાત વધારે ન કરાય. કારણ કે નારીને નવ નિંદીએ, નારી રતનની ખાણ, નારીથી નર નિપજે જો ધ્રુવ પ્રહલાદ સમાન સાહેબ. આ નારીને અમે નિંદતા નથી, પણ માત્ર ને માત્ર અમારી હાસ્યની વાત છે. જો અહીંયા માતાઓ બેઠા છે ને, એ બધાને પૂછો એના પતિનું નામ ન લેતા. શું કામ? ઈ કઈને બોલાવે. પતિ પરમેશ્વર છે, પતિનું નામ ન લેતા. કારણ કે નામ છે એનો નાશ છે. એટલે કોઈ બેન એના પતિનો નાશ ઈચ્છે નહીં, એટલે કોઈ બેન એના પતિનું નામ ન લેતા, ઈ કઈને બોલાવે. પછી સમય ઘટ્યો તો સિસ્ટમ નવી આવી. એનો ઘરવાળો બધા મને કીધું, આ તને જ કીધું, તું જ આવ્યો લગ્ન કરવા લોંગ લઈને. હવે તો નામથી બોલાવો. બોલો, મારી બાજુ રમેશભાઈ લગ્ન થયા ને, એવું એની ઘરવાળી બોલે, રમેશ. તમે ન્યા જઈને દાંત કાઢો, એ રમેશભાઈ ની વાત નથી કરતો. લગ્ન ને 5 વર્ષ થાય, રમેશ. લગ્ન ને 15, લુંગી પહેરીને બચારો દૂધ લેવા જાય. તમે તાળી ન પાડો ભાઈ. આનંદ છે મારો બાપ, અને અમે આનંદ કરાવવા માટે આવ્યા છીએ. કારણ કે અમને ખબર છે કે અમારો પોતાનો પરિવાર છે સાહેબ. કારણ કે અમે જે જગ્યાએ પ્રોગ્રામ દેવા જઈએ ને, અમે સામે જેટલા વ્યક્તિઓ બેઠા હોય ને, તમે અમારા શ્રોતાઓ નથી સાહેબ, તમે અમારા ભગવાન છો. કારણ કે તમે 2 હાથ જોડી અને તાળીથી અમને વધાવતા હોય ને, ત્યારે અમને અમારો 1000 હાથ વળવામાં કાર્યો ઠાકર દેખાય સાહેબ. તમે બધા અમારા ભગવાન છો. કારણ કે તમે અમને સાંભળો છો ને, ત્યારે અમે 4 ફૂટ ઉપર બેસીને તમને આનંદ કરાવીશ. બાકી અમે મહાન નથી, મહાન છે કાનસેન. અને કાનસેન જ્યાં સુધી હાથસેન ન બને ને એટલી મર્યાદા રાખવાની. કાલે મારો પ્રોગ્રામ હતો ને, એક ભાઈ એવા એક ડોશીમાં આવ્યો, મને કે મારે ગરબો ગાવો છે. મેં કીધું ગાવો, મારા બાપનું હું જાય. અને જે ડોશીમાં ગરબો ગાયો છે, મને 3 દી સુધી તાવ રહ્યો. બોલો, હજી થોડો તાવ છે. ડોશીમાં કેવો ગરબો ગાયો, ગાઈ નાખું, ગાઈ નાખું, ગાઈ નાખું, બેન ગાઈ નાખું, ભાઈ ગાઈ નાખું, આ બાજુ ભાઈ ગાઈ નાખું, ગાઈ નાખું સાહેબ. પાવાગઢમાં જાશું માં કાળકાને કેશું, મારા દુશ્મનને કરી નાખજે મારી ખલાસ. ડોશીમાં કયા પ્રદેશનો ગરબો? મને કે દીકરા ડાયો થામાં હની સિંગે લખેલો. ઈ ગયા તો એક દાદો આવ્યો, મને કે મારે એક ગીત ગાવું. મેં તો આવતે રહ્યો. અને દાદાએ શરૂઆત કરી, પહેલી ગલીમાં બીજી ગલી છે, બીજી ગલીમાં ત્રીજી ગલી છે, ગલીમાં ગલી છે એમાં પણ ગલી છે, ચોથી ગલીમાં 5મી ગલી છે, 5મી ગલીમાં 6ઠી ગલી. ચંદ્રેશભાઈ મને કે પૂછતો ખરો કેટલી ગલીઓ છે?
મેં કીધું દાદા કેટલી ગલ્યું છે? મને કે 120. મેં તો હેઠો ઉતર આ હું નકરી ગલ્યું કરવા આવ્યા છે. એક જણો મારી પાસે મને કે નૌશાદભાઈ તમે જ્યાં જોક્સ બોલો ને બધા વોટ્સઅપમાં આવે છે કે. મેં કીધું અહીંયા વોટ્સઅપ વાળો બનાવે જોક્સ, અમારા જોક્સ સાંભળીને ફોરવર્ડ કરે છે. મેં કીધું અને બહુ વોટ્સઅપનું મને કે આવું તો અમને બોલતા આવડે, ખોટી હોશિયારી કરો તમે. મેં કીધું કાંઈ વાંધો નહીં, મારો પ્રોગ્રામ હોય ને હું તને ભેગો લઈ જાય. અને મારો સુરતમાં પ્રોગ્રામ ને તમે જેટલી મેદની બેઠા ને એટલું જ ઓડિયન્સ સામે બેઠેલું અને મેં રજૂ કર્યો. મેં મારી યાર એક એવો કલાકાર એવો છે જેને હાસ્યનો હિંચકો છે, જેને સાંભળવો એક જીવનનો લાવો છે, એમ કરીને મેં એને રજૂ કર્યો. આવીને બેઠો પણ એને ઓડિયન્સ જોયું ને ત્યાં તો મીંડ્યા ટાટિયા ધ્રુજવા. ભાઈ વગર માતાજીએ ડાકલા આવી ગયા, બોલો વગર ડાકલે માતાજી આવી ગયા એમ હોય ને. અને બરાબર એમ કે ભાઈ ટાટિયા ધ્રુજવા મીડ્યા અને બરાબર ઊભો થઈને બધાને કે ભાઈ હું કાંઈ કલાકાર નથી, આ ભાઈ મને ખોટો ચડાવી દીધો એમ કહીને ઊભો થઈને વિયો ગયો. ઈ ગયો ને હું આવીને બેઠો ને તો મને ત્યાં ભીનું લાગ્યું. આ અઘરું છે ભાઈ, બોલવું અઘરું છે. બોલો એટલે મારું ગામ અમરેલી જિલ્લાનું લીલિયા તાલુકાનું ક્રાંકસ ગામ. મારા ગામમાં સ્ટીલ ટુડે 45 સિંહ છે. કેટલા 45 સિંહ મારા ગામમાં અત્યારે છે. જે લીલિયા આવ્યા હોય કાઠિયાવાડમાં એને ખબર હશે 45 સિંહ. અને તમે અત્યારે અહીંયા એમ કહેવાય કે આ જે પ્રાણી સંગ્રહાલયમાં જોવો એ સિંહ નહીં ભાઈ, એ તો રિટાયર અમલદાર જેવા હોય. આ બાજુ અમારી બાજુ આવીને સિંહ જોઈ જાઓ, 7 ફૂટ દૂરથી સિંહ જોવો ને ચશ્માના નંબર વયા જાય. આવું થઈ જાય. બોલો એમાં અમે ડાયરો કરવા ગયા, અમારી યારે 7 જણા ભાઈ. અને બાપુનો મને ત્યાંથી ફોન આવ્યો ગામડેથી, મને કે ગૌ સેવાના લાભાર્થે ડાયરો કરવાનો છે અને તમારે આવવાનું છે. અમે 7-8 જણા લઈ અને બરાબર ગામમાં ગયા. કોઈ જાતની સુવિધા નહીં ભાઈ, લાઇટે નહીં, જનરેટર ઉપર પ્રોગ્રામ કરવાનો, કોઈ જાતની સુવિધા નહીં. અને બરાબર એમ કે સીમની અંદર મઢી હતી બાપુની અને ત્યાં અમારે પ્રોગ્રામ કરવાનો. અને ઘણા વર્ષો પહેલાની વાત છે. અને બરાબર અમે 7-8 કલાકારો ત્યાં પહોંચી ગયા અને બરાબર બાપુએ એમને જમાડ્યા. હું જમાડ્યા એની ઉપર ધ્યાન આપજો. પહેલા બાપુએ અમને ચા પીવડાવી 7 વાગે, પછી બાપુએ 8 વાગે અમને જમાડ્યા. હું ખબર છે થેપલા, સૂકી ભાજી, ઓળો, બાજરાનો રોટલો, ખીચડી, કઢી, ભરેલા મરચા, પાપડ, છાશ, ડુંગળી. આને વિરુદ્ધ આહાર કહેવાય. આ તરત જવાબ ન આપે, લાંબા ગાળે જવાબ આપે. આવું ખાઈને અમે 8 વાગે સ્ટેજ ઉપર ચડી ગયા. રાતના 2 વાગ્યા જેટલા પૈસા ભેગા થયા એટલા બાપુને કીધું બાપુ નમો નારાયણ અમે જાય. મને કે જાતા હતા ક્યાંય ખુલ્લા સિંહ રખડે, નાસ્તો કરી જાય, હું જાઉં સવારે જાજો. મેં બાપુ જવા દો, નથી અહીં હોવાની વ્યવસ્થા, નથી રહેવાની વ્યવસ્થા, તમે ખવડાવ્યું છે એવું નહીં, ઇમરજન્સી થાય જવાની વ્યવસ્થા નથી. મને કે નહીં પરાયણે અમને એક રૂમની અંદર પૂર્યા, પણ અમે જે સાંજે 8 વાગે ખાધું હોય અમને હુવા દે. સવારના 5 વાગ્યા ને બધાને એક હારે લોકલ આવ્યો. આછું અંધારું બધા ફાફા મારે ડબલા લઈને, પણ કોઈને જડે અંધારામાં. એક ભજનીકને જડી ગયું, એ અંદર વયો ગયો. એને આદત પ્રમાણે ચાલુ કર્યું, જોતા રે અમને જડિયા રે, સાચા રે સાગરના મોતી. જોતા રે એમને જડ્યા સાચા સાગરના મોતી. એને એકને જડી ગયું, 12 7 જણાની લાઈન લાગી. આગળ ઉભો તેને શરૂઆત કરી, મંગલ મંદિર ખોલો, ઝટકરો મંગલ મંદિર ખોલો. એની માં ઉભો તો ને હિન્દી કલાકાર તો હિન્દીમાં શરૂઆત કરી, લાગી એસી લગન મેરા હો ગઈ મગન. એની માં ત્રીજો કલાકાર હતો, એને શરૂઆત કરી, આઈ રે જોર લગા કે. એની માં ચોથો કલાકાર આ બાજુનો ઉત્તર ગુજરાતનો, એને હાથમાં ડબલું લઈને શરૂઆત કરી, હાથમાં છે ડબલું ને એમાં છે પાણી, તું દરવાજો ખોલ તારી બહુ મહેરબાની. એની માં પાંચમો હતો ને ભાઈ, એને તો હાથમાં લોટો લઈ એક હાથો આમ કેમ એક હાથ પેટ ઉપર રાખ્યો અને એક હાથે લોટો પકડીને શરૂઆત કરી, ઇતની શક્તિ હમે દેન દાતા, मन का विश्वास कमजोर होना, हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल हो. સૌથી છેલ્લે ઉભો તો એનો પ્રોગ્રામ પૂરો. એને તરત ગીત પડ્યું, પગ મંદોવા દ્યો રઘુરાય, મને શક પડ્યો મનમાં. મોરલ ઓફ ધ સ્ટોરી છે, કોઈ પૂછવા ન આવતા છેલ્લે કોણ હતું. આઈ એમ પોતે.
હમણાં એક જણો એની ઘરવાળી કે હાલે મારે યુદ્ધમાં જવું છે, ફટાફટ મને એમ કહેવાય મારી બરછી આપી દે, તલવાર આપી દે, ભાલો આપી દે અને લાલ કલરનો બુસ્કોટ આપી દે, શર્ટ. એની ઘરવાળી કે લાલ કલરના શર્ટને શું કરવો? એ કે કદાચ યુદ્ધમાં મને વાગી જાય અને લોહી નીકળે તો કોઈને ખબર ન પડે ને, લાલ કલરનો શર્ટ હોય તો. એની ઘરવાળી કે તો પછી પીળા કલરનો લેંઘોય લેતા જાઓ. અઘરું છે મારો બાપ. એ હું હમણાં કર્ણાટક ગયો તો, કર્ણાટક ભાઈ ત્યાં તો કુન્ના મુન્ના હુન્ના એવી ભાષા બોલે, બોલો વળેલ ગાંઠિયા જેવી. હું હોટલમાં ગયો, હોટલમાં મને કે કુન્ના મુન્ના, મેં કીધું મુન્ના હુન્ના. મને કે કુના મુના, મેં કીધું મુના હુના. કોઈ વાતે ભાષા સમજે નહીં. ત્યાં એક ટેબલ પડ્યું હતું ભાઈ, ટેબલ પડ્યું હતું. પછી મેં કીધું, મેં તું કુના 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 હુના. મન કે હુના, મેં કીધું તારો બાપ હુના જ ને તઈ. તઈ હુના મુના મને રૂમ ખોલી દીધો, બોલો. એમાં મારે ડુંગળી ખાવી હતી તો મેં ઓલા વેઇટરને કીધું, મેં કમ ઓન હેવ યુ ઓનિયન પ્લીઝ. તમારી આમાં હજરબમ ઉભો જ રહ્યો, બોલો. મેં કીધું ઓનિયન ઓનિયન, તોય હજરબમ ઉભો જ રહ્યો. મેં કીધું પ્યાજ ચાહીએ પ્યાજ, તોય હજરબમ ઉભો જ રહ્યો. મેં કીધું આપણી ભાષા નહીં સમજે, આ કુણા મુના વાળો છે. હું તો રસોડામાં ગયો, ડુંગળીનો દડો લઈ આવ્યો, આવીને મેં એને બતાવ્યો, મેં ઇટ ઇઝ કોલ ઓનિયન, ઇસે પ્યાજ કહેતે શીખ લો. મારી સામું જોઈને મન કે ડુંગળી જોઈએ છે એમ કયો ને. તને ગુજરાતી આવડે? મન કે હું પાટણનો છું. ત્યાં મંદી આવીને એમ આવી એ હોય. અઘરું છે ભાઈ. હમણાં એક છોકરો મારી પાસે મને કે નવસાદભાઈ પતિ પત્ની એટલે શું? મેં કીધું પતિ પત્ની સંસાર રત્ના બે પૈડા છે. મને કે બધાય કલાકાર બોલે છે, તમે ક્યાંક તમારું બોલો. મેં કીધું તું શું કરશો? મને કે હું ભણું છું. મેં કેટલા વાગે ઉઠશો સવારે? મને કે 5 વાગે. મેં જો સવાર 5 વાગે છે ને ઉઠ ને તું, એટલે સવારમાં કુકડો બોલતો હોય. કુકડી નહીં હો, કુકડો. કુકડી ન બોલે, કુકડો 5 વાગે બોલે. કુકડે 5 વાગ્યાનો કુકડો બોલતો હોય તે કુકડી 10 વાગે ઉઠે. જો કુકડી ચા બનાવે તો કોકડો બિચારો ચા ભેગો થાય. કુકડાને હોટલમાં પીવી પડે ભાઈ. મને કે એમ નહીં, મને સમજાય એમ બોલો. પછી મારી પાસે બોલપેન હતી, મેં બોલપેન કાઢી. મેં જો બોલપેનનું ખોખું છે ને એ પુરુષ છે, અંદરની રિફિલ આવે ને એ સ્ત્રી છે, ઉપરનું ખોખું છે એ પુરુષ છે. બધાય કામ બહારના હોય, પુરુષને કરવાના હોય. અંદરની રિફિલ છે એ સ્ત્રી છે. ઘરના બધાય વહીવટ હોય અંદરના એ બધાય સ્ત્રીને કરવાના હોય. એટલે બહારનું ખોખું છે એ પુરુષ છે, અંદરની રિફિલ છે એ સ્ત્રી છે. બે સરખા હોય તો સંસાર સરખો ચાલે. તે છોકરો મને કે અંકલ અમુક અમુક ખોખામાં તો 4 રિફિલ હોય કા. મેં કીધું મારો ભાઈ ધંધો હાલવા દે, તું હુકમ ને હેરાન કરશો. અમે એક જગ્યાએ ભારે બેઠા હતા ને, એક ભાઈ મારી પાસે મને કે નવસાદભાઈ કોટડિયા કે નહીં? મેં કીધું હા. મને કે તમને કાલ જોયા. મેં કીધું ક્યાં? મને કે ટીવીમાં જોયા. મેં કીધું કઈ ચેનલમાં? મને કે ડિસ્કવરીમાં. મેં કીધું હું વાંદરા પકડું જ કીધું. મેં મારી ઘરવાળી કીધું મને બધું આવડે. મને કે ઝાડ ઉપર ચડતા આવડે? મેં કીધું ના. મને કે તો તારી કરતા વાંદરા હારા વાંદરા. હું તો 4 દી મહેનત કરીને ઝાડ ઉપર ચડતા શીખી ગયો. મેં જો મને ઝાડ ઉપર ચડતા આવડી ગયું. મને કે હાલે લે તો તારા મને વાંદરા હું ફેર. આપ સૌને મારા મજા આવી?